નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર એક નવા વિડીયો સાથે અમારી ચેનલ નોકરી યોજના માહિતીમાં। તો મિત્રો, ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો માટે એક ખૂબ જ અગત્યની યોજના અમલમાં મૂકવામાં આવી છે કે જેમાં ખેડૂતોને ₹20,000 સુધીની સહાય આપવામાં આવે છે। તો મિત્રો, આ યોજનામાં તમે ઘરે બેઠા મોબાઈલમાંથી જાતે પણ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। તો કેવી રીતે ફોર્મ ભરવું અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેમજ આ યોજનાનો લાભ છે તે કોને કોને મળશે તેના વિશે સંપૂર્ણ માહિતી આપને આજના વિડીયોમાં મેળવીશું। પરંતુ તે પહેલા જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર કોઈ પણ યોજના કે ભરતી વિશે સૌથી પહેલા તમને માહિતી મળી રહે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ યોજનામાં શેરડીના પાકનું વાવેતર કરવા માટે સહાય આપવામાં આવે છે કે જેમાં 1 હેક્ટર દીઠ ₹10,000ની સહાય આપવામાં આવે છે અને અહીં એક ખેડૂત ખાતેદાર દીઠ વધુમાં વધુ 2 હેક્ટર સુધી સહાય મળવાપાત્ર થશે। એટલે કે એક ખેડૂતને વધુમાં વધુ ₹20,000 સુધીની સહાય આપવામાં આવશે। જેમાં પણ મિત્રો, જો ખેડૂત 1 હેક્ટર દીઠ 70 મેટ્રિક ટન શેરડીનું ઉત્પાદન કરે છે તો વેચાણનો જે ભાવ છે તેમાં 1 મેટ્રિક ટન દીઠ 10% વધારે સહાય આપવામાં આવશે। હવે મિત્રો, આ યોજનામાં અરજી ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે વાત કરીએ તો જાતિનો દાખલો છે, આધાર કાર્ડ છે, પછી તમે જે વાવેતર કરો તેનો વાવેતર અંગેનો તલાટીશ્રીનો દાખલો, ત્યાર પછી બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો કેન્સલ કરેલ ચેક, અને અહીં તમારે 7, 12 અને 8ની નકલ પણ આપવાની રહેશે કે જેમાં સંયુક્ત ખાતેદાર હોય તેવા કિસ્સામાં અન્ય ખેડૂતોનું સંમતિપત્રક પણ આપવાનું રહેશે। તો મિત્રો, આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। હવે જો મિત્રો તમારે આ યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો 24 ડિસેમ્બર 2025 સુધીમાં ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે વાત કરીએ તો અહીં સૌપ્રથમ તમારા મોબાઈલમાંથી ગૂગલ કે ક્રોમ ઓપન કરી લેવું, ત્યાર પછી અહીં સર્ચ બારમાં આઈ ખેડૂત એવું લખી સર્ચ કરવું। હવે આ લિંક ઉપર ક્લિક કરો, ત્યાર પછી અહીં લોગિન એવું લખેલું છે તેના પર ક્લિક કરો એટલે તમારી સામે લોગિન કરવાનું પેજ ખુલી જશે। અહીં તમારો મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખીને લોગિન કરી લેવું। જો તમે પહેલી જ વાર આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ ભરો છો તો તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેના વિશે અગાઉના વિડીયોમાં ચર્ચા કરી છે, જેની લિંક મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી જોઈ લેવું। હવે અહીં મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખીને લોગિન કરી લેવું। અહીં થોડું નીચે સ્ક્રોલ કરવું એટલે અહીં શેરડીના પાકમાં વાવેતરની જે યોજના છે તેની સામે અરજી કરો એવું લખેલું છે, તેના પર ક્લિક કરો। હવે અહીં આગળ માટે ક્લિક કરો એટલે તમારી સામે અરજી ફોર્મ ખુલી જશે। અહીં તમારે 4 સ્ટેપમાં ફોર્મ ભરવાનું રહેશે કે જેમાં સૌપ્રથમ લાભાર્થીની વિગતો ભરવાની છે। અહીં લાભાર્થીનું પૂરું નામ, સરનામું, ત્યાર પછી લાભાર્થીની જાતિ સિલેક્ટ કરી લેવું, અહીં ઈમેલ આઈડી લખવી, ખેડૂતનો પ્રકાર પસંદ કરી લેવું, તમારો મોબાઈલ નંબર અને અહીં આધાર કાર્ડ નંબર, ત્યાર પછી અહીં સહકારી મંડળીની વિગતો નાખવાની છે અને પછી અહીં નીચે સેવ એન્ડ નેક્સ્ટના બટન પર ક્લિક કરવું એટલે બેંકની વિગતો ભરવાનું પેજ ખુલી જશે કે જેમાં બેંકનો IFSC કોડ, જિલ્લો, તમારો ખાતા નંબર, બેંક પ્રમાણેનું નામ અને સરનામું, આટલી વિગતો ભરીને સેવ એન્ડ નેક્સ્ટના બટન પર ક્લિક કરો એટલે અહીં જમીનની વિગતો ભરવાનું પેજ ખુલી જશે। જમીનની માહિતી ભરાઈ ગયા પછી સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરો એટલે દસ્તાવેજની વિગતો ભરવાની રહેશે। આ તમામ માહિતી ભરાઈ ગયા પછી તમારી અરજી સબમિટ કરી દેવું એટલે તમારું ફોર્મ ભરાઈ જશે અને અહીં તમે જેટલી પણ અરજીઓ કરેલ છે તેનું પેજ ખુલી જશે। હવે થોડું બાજુમાં સ્ક્રોલ કરો એટલે અહીંથી તમારી અરજીની પ્રિન્ટ તમે ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો, આવી રીતે તમે જાતે પણ ઘરે બેઠા મોબાઈલમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। હવે મિત્રો, આ યોજનામાં ફોર્મ ભરવા માટેની પાત્રતા શું છે તેના વિશે વાત કરીએ તો રાજ્યના અનુસૂચિત જાતિ એટલે કે SC કેટેગરીના જે ખેડૂતો છે તેમને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે અને ખેડૂતો દર વર્ષે આ યોજનાનો લાભ એકવાર મેળવી શકે છે। તો મિત્રો, આવી રીતે ગુજરાતના ખેડૂતો માટે એક અગત્યની યોજના કહી શકાય કે જેમાં શેરડીના પાકનું વાવેતર કરવા માટે સહાય આપવામાં આવે છે। જો મિત્રો યોજના વિશે કોઈ મૂંઝવણ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો ફરી મળીશું મિત્રો એક નવા વિડીયોમાં।